જય માતાજી મિત્રો જુઓ આપણા ઘઉં પણ હવે પાકીને કમ્પ્લીટ થતા જાય છે। તો હવે આ 3 થી 4 દિવસમાં વાઢેવા થઈ જશે। તો હવે આને પણ આપણે વાટવા પડશે। એટલે મિત્રો અત્યારથી વિડીયો બનાવવાનું એક જ કારણ કે હું તમને પહેલાંથી જણાવું છું, એટલે કે આ વાઢેવા થાય ત્યારે પણ વિડીયો આપણે બનાવશું। દાળિયા આવશે, કેવી રીતના વાટે છે હું તમને બધી જ પ્રોસેસ બતાવીશ અને હું તમને તેમાં જણાવું છું કે ઘઉં વાઢેવા થઈ ગયા છે। તો મિત્રો વિડીયો બને એટલો શેર કરજો અને મારી ચેનલ ઉપર જેટલા પણ ભાઈઓ નવા આવે તે સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર પ્રેસ કરજો, એટલે કે સૌથી પહેલાં હું વિડીયો નાખું તો એની નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં જોવા મળે। તો વિડીયોમાં કમેન્ટ કરજો કેવા છે ઘઉં કે કેવા નથી। એટલા માટે મળીએ છીએ નવા વિડીયોમાં। જય માતાજી, જય હિન્દ।